તો કાકા તમારું નામ? ચંપકભાઈ. અચ્છા ચંપક કાકા, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અમે લોચો ખાવા બેઠા છીએ. અચ્છા, સુરતી લોચો. તો સુરતી લોચો જોઈએ આ વસ્તુને, અને બહુ જ નડિયાદ જેવા શહેરમાં સુરત થી આટલા દૂરથી એનો ટેસ્ટ આપણે જોઈતો હોય તો ડેફિનેટલી આવવું જોઈએ. અચ્છા, અને રેટિંગ મિત્રો કેમ છો? મજામાં? તો મિત્રો આજે આપણે આવી ગયા છે વાડિયાવાડના અક્ષય એપાર્ટમેન્ટની અંદર, અને આજની આઈટમ જે છે એ સુરતીઓ માટે સૌથી વિશેષ છે. જે સુરતના લોકો જે પણ હશે એ લોકોનો પાછળનું બોર્ડ જોઈ કદાચ ખબર પડી ગઈ હશે. તો આપણે વાત કરીએ છીએ આજે કાકાનો લોચો, જે સુરતી ખમણ, સુરતી લોચો, પછી આપણે ઈદડા ને એવું ઘણી બધી વસ્તુ અહીંયા આગળ મળે છે. અને ઘણા લોકોની અહીંયા આગળ કોમેન્ટ હતી કે તમે એનો વિડીયો બનાવજો, તો આપણે એ વિડીયો બનાવવા આવી ગયા છે. તો ચલો અહીંયા આગળ નવું શું મળે છે આપણે આજે જોઈ લઈએ. મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો પટેલ પાણીપુરીના સામે અહીંયા આગળ આ જે અક્ષય એપાર્ટમેન્ટ છે. તો અહીંયા આગળ તમે જેવા બેઝમેન્ટમાં આવશો તો આ રીતનું એ હેવમોર આઈસ્ક્રીમનું છે, અને એના બાજુમાં જે શોપ જે છે એ આ છે કાકાનો લોચો ખમણ હાઉસ. તો બેસવાની આપણે વાત કરીએ તો બેસવા માટે મસ્ત મજાનું ટેબલ અને વિશાળ સ્પેસ છે, જોઈ લો. ગરમા ગરમ મઢીની ખમણી બનાવી રહ્યો છું. અચ્છા, તો મિત્રો ચલો આપણે મઢીની ખમણી જે છે એ પણ આપણે બતાવી દઈએ. તમે અત્યારે મારી જોડે ખમણી બનતા જોઈ શકો છો. આ ખમણી જે છે એ આપણે જેમ દરેક જગ્યા પર, દરેક ગામમાં, દરેક શહેરમાં કઈક વસ્તુ પ્રખ્યાત હોય, તો જે આ ખમણી છે એ સુરત થી આગળ મઢી કરીને ગામ છે, તો એ મઢી ગામની ખમણી પ્રખ્યાત છે. અચ્છા, સુરત ની અંદર આના 500 આઉટલેટ મઢી ખમણીના હશે. અચ્છા, તમને મોટા અક્ષરે વાંચવા બી મળે મઢીની ખમણી. અચ્છા, જે હવે નડિયાદ ખાતે, ખેડા જિલ્લા ખાતે વાણિયાવાડ ચોકડી ઉપર આપણે જે અક્ષર એપાર્ટમેન્ટ છે પટેલ પાણીપુરીની સામે, ત્યાં તમને અત્યારે મઢીની ખમણીનો ટેસ્ટ ખાવા મળશે. અચ્છા, બીજી વસ્તુ આપણે આ જે પ્લેટ જે થશે આની જે રેડી, એનો પ્લેટનો પ્રાઇસ શું રહેવાનો છે? ફક્ત 40 રૂપિયા. 40 રૂપિયા. એની વિશેષતા શું છે એ જાણો. વિશેષતા એ છે મઢીની ખમણીમાં કે એમાં આદુ અને લસણ પણ આવે, મરચા પણ આવે. મરચા એટલે લવિંગિયા તીખા મરચા પણ આવે. અને ખમણી છે તો એ ગળી તો હોય જ, એટલે એમાં ખાંડ મોરસ પણ આવે. તો આ વિશેષતા વાળી ખમણી છે, એટલા માટે એ પ્રખ્યાત છે. ઓકે, તો મિત્રો જો આ રીતની મસ્ત મજાની મઢીની ખમણી, એમાં ગ્રીન ચટણી આવશે. અચ્છા, અને એ ચટણી જે છે એમાં 4 ચાંદ લગાડશે. વાહ 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 વાહ. ચટણીમાં પાલક છે, ધાણા છે, મરચા છે, બધું જ છે. ઓકે, તો મિત્રો અહીંયા આગળ એક કસ્ટમર એમને ખમણ ને એ બધું લોચો ને એ બધું કંઈક સમથિંગ કંઈક ખાઈ રહ્યા છે, તો આપણે એમનાથી થોડું જાણી લઈએ. કાકા તમારું નામ? દર્શનભાઈ. દર્શનભાઈ, તમે અત્યારે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? ખમણ, બરાબર. અને બીજું? સેવ ખમણી. તો એનો ખમણનો તમને ટેસ્ટ કેવો લાગે છે? સરસ, સુરત જેવો. અને ખમણી બી મઢી જેવી. અચ્છા, આપણે ટેસ્ટની વાત કરીએ તો તમે 10 માંથી રેટિંગમાં કેટલા માર્ક્સ આપશો? 50 માંથી 75. ઓકે, તમે તમારા કોઈ મિત્રને કહેશો જે સુરતી લાલાઓ જે આ વિડીયો જોઈ રહ્યા છે એ લોકો તમે કહેશો કે અહીંયા આગળ લોચો ને બધું ખાવા માટે આવે, ખમણ ને બધું? જરૂર આવે. ઓકે, તો તને બી અત્યારે હવે તમે શું બનાવી રહ્યા છો? બસ જો સવારથી આપણે આપણા બધા લાડકા વાળા કસ્ટમરોને લોચો ખવડાયો, લોચો પતી ગયો. હવે લોચો નવો ફરીથી મૂકીએ આપણે. એના માટે આપણે આ લાઈવ ખીરું રેડી છે, આપણું લોચાનું ખીરું કહેવાય આને. અચ્છા, આ મશીન અંદર શું વસ્તુ બને છે? આ મશીન ની અંદર ખમણ બની જાય, લાઈવ ઢોકળા બની જાય, પછી આપણો લોચો બની જાય. અચ્છા, બધી વસ્તુઓ એકદમ પ્રોપર, જે સ્ટીમ પ્રોપર કહેવાય કે જે પાણીના વરાળથી બને. અચ્છા, એટલા માટે આ સ્ટીમર કહી શકાય આપણે. અચ્છા, તો આ જે છે એ સ્ટીમરની પ્રોસેસ છે.
અચ્છા જે થોડી 10 મિનિટ લેશે અચ્છા અને પછી એ બનશે. A few minutes later. ઓકે આ મિત્રો જો આ રીતે વાહ 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 વાહ. મિત્રો બનીને તૈયાર થઈ ગયું છે. આપણા માનવવંત કસ્ટમર આવ્યા છે હા જેમને આપણે આપણા ઢોકળા ખવડાવીએ છીએ. આ સિંગતેલ છે જેની ઉપર લાગી રહ્યું છે, પ્યોર સિંગતેલ છે. ઓકે અચ્છા આની પ્રાઇસ શું રહે છે? આની પ્રાઇસ છે 50 રૂપીસ. ઓકે 50 રૂપીસ. આમ તો ઢોકળાની 40 રૂપિયા જ છે, અચ્છા પરંતુ હા કસ્ટમરની ડિમાન્ડ છે બટર ને ગાર્લિક ઓકે ઢોકળા મને ખવડાવો. ઓકે તો ગાર્લિક હવે એના ઉપર જી બટર ગાર્લિક એની ઉપર ભરભરતું એકદમ બટર આવશે. ઓકે વાહ 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 હવે આવી જાઓ આગળ. હમ. બટર આવી ગયું છે. ગાર્લિકની ચટણી આપણે સાઈડમાં રાખીએ છીએ, બરાબર એની અંદર મિક્સ નથી કરતા. ઓકે ઢોકળા વિધાઉટ ગાર્લિકના જ બને છે. ઓકે હા એટલે કસ્ટમરની ડિમાન્ડ હોય તો આપણે એમને ચટણી અલગથી આપીએ છીએ. ઓકે એમને જેટલું તીખું નથી કરવું હા, એ એમની રીતે સેટ કરી શકે છે. ઓકે અને સાથે ગ્રીન ચટણી તો બોસ હોય ને હોય જ. હોય જ. વાહ 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 તો આ રીતે આપણે મારા કસ્ટમરને ઓકે. ગાર્લિક ઢોકળા એ તો આ રીતે તમારા ટેબલ ઉપર આવી જશે આ રીતે વસ્તુ. વાહ આવી જશે. તો મિત્રો હવે આપણાના ટેસ્ટ વિશે પણ આજે ભાઈ છે આપણે પૂછી લઈએ. બહુ જ તમારું નામ? મારું નામ નંદીશ છે. હું અહીંયા ડોક્ટર છું અચ્છા. એનડી દેસાઈમાં, અચ્છા અને હું છેલ્લા 2 થી 3 વાર અહીંયા જમવા આવ્યો છું. બરાબર. બપોરનું લંચ બરાબર અને બહુ જ સારો હાંડવો અને સાથે સાથે ગાર્લિક ઢોકળા અને સાથે બીજું લોચો બહુ અચ્છા જ સરસ હોય છે. અચ્છા સાહેબ તમે બેઝિકલી કઈ બાજુના છો? હા, તમે કઈ બાજુના છો? તમે હું અમદાવાદ. અમદાવાદના. તો આ તમારી જે વિડીયો જે લોકો જોઈ રહ્યા છે એ લોકો તમે આ જગ્યા વિશે શું કહેવા માંગશો? ડેફિનેટલી એકવાર ચેકઆઉટ કરવું જોઈએ આ વસ્તુને. અને બહુ જ નડિયાદ જેવા શહેરમાં સુરતથી આટલા દૂરથી એનો ટેસ્ટ આપણે જોઈતો હોય તો ડેફિનેટલી આવવું જોઈએ. અચ્છા અને રેટિંગની બાબતો કે તો તમે 10 માંથી કેટલું રેટિંગ આપશો? 10 માંથી હું એક્ઝેક્ટલી 10 on 10 તો નહીં પણ 9 on 10 આપીશ. અચ્છા અને તમે તમારા કોઈ મિત્રને કહેશો અહીંયા આગળ નાસ્તો કરવા માટે? 100%. ઓકે થેન્ક યુ. તો આ આપણો મિત્રો લોચો બનીને તૈયાર છે. વાહ વાહ વાહ. મારા માનવવંત ગ્રાહકોને એમના માટે હું દુબઈથી સ્પેશિયલ ચાંદીની ડીશો લાવ્યો છું, જે સ્પેશિયલ ડીશો લાવ્યો છે. વાહ. જેમાં 24 કેરેટ ચાંદી છે. અચ્છા વાહ જોક સપાટ. અચ્છા. આ મારો ગરમા ગરમ લાઈવ લોચો, ઓકે સુરતીઓની આન બાન ને શાન, વાહ એમનું હાર્ટ કહી શકાય એવો આ લોચો છે વાહ જે આપણે પ્લેટિંગ કરવા જઈ રહ્યા છીએ. વાહ 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 વાહ. અચ્છા આ જે લોચો જે છે એની પ્રાઇસ શું છે? લોચાની પ્રાઇસ ફક્ત ને ફક્ત 40 રૂપિયા, 40 રૂપિયા. અને એ પણ સિંગતેલમાં જ, ગ્રાઉન્ડનટ ઓઇલ સિવાય વાત નહીં. અચ્છા અને આના અંદર કોઈને ચીઝ વાળું ને એવું કંઈ કરવું હોય તો થાય? બટર, ચીઝ, ગાર્લિક બધું જ મળશે. અચ્છા એનો પ્રાઇસ થોડો વધી જાય રાઈટ? હા, એનો 10 રૂપિયા એક્સ્ટ્રા વધી જાય. ઓકે બરાબર છે. જો મિત્રો તો આ રીતે અહીંયા આગળ આપણે બતાવી દઈએ. ત્યાંથી ગરમ ગરમ ડીશમાં હવે અહીંયા આગળ ગાર્નિશિંગ થઈ જશે મસ્ત મજાનું. અને એ બહાર જે એમના જે કસ્ટમર જે છે એ ટેસ્ટ કરશે, આપણે એમનો રિવ્યુ પણ લઈશું. આ છે અમારો પ્રોપર સિંગતેલ. અચ્છા ગ્રાઉન્ડનટ ઓઇલ વગર લોચો ખાવો એ મજા ના આવે. બરાબર બરાબર કોઈ પણ સુરતી લાલો અડે બી નહીં. બરાબર બરાબર. એટલે આ અમારું સિંગતેલ અને એની ઉપર લોચાનો મસાલો. વાહ 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 વાહ. તો પ્રભુ નડિયાદમાં છેલ્લા 2 વર્ષથી આપણે બધાને લોચો જમાડી રહ્યા છીએ. અચ્છા અને જે સુરતી લાલાઓ છે એ ખૂબ જ પ્રેમથી લોચો ખાય છે. બરાબર બરાબર બરાબર. શિયાળો, ઉનાળો, ચોમાસું કોઈ અચ્છા, પણ આના અંદર seasonમાં શું? આને ખાવાની મજા અલગ છે. અચ્છા આના અંદર શું શું પડે છે? આની ઉપર સિંગતેલ આવ્યું, લોચાનો મસાલો આવ્યો, હા હા. અને જો સેવ ના હોય બોસ તો શણગાર અધૂરો રહી જાય. વાહ એટલે સેવ તો નાખવાની ને નાખવાની અને નાખવાની. ટેસ્ટ પણ એનો મસ્ત આવશે એમ? યસ. ઓકે હવે ટેસ્ટ. તો મિત્રો અહીંયા આગળ ઘણા બધા અંકલ અહીંયા આગળ સુરતી લોચો ને બધું ખાઈ રહ્યા છે, તો ચલો આપણે એમના વિશે પણ થોડું જાણી લઈએ.
તો કાકા તમારું નામ? ચંપકભાઈ, અચ્છા ચંપક કાકા, તમે અહીંયા આગળ શું ખાઈ રહ્યા છો? અમને લોચો ખાવા બેઠા છે. અચ્છા, સુરતી લોચો. તો સુરતી લોચાનો ટેસ્ટ કેવો છે? સારો છે. અચ્છા, આપણે રેટિંગની વાત કરીએ તો તમે 10 માંથી આને કેટલા માર્ક્સ આપશો? 10 માંથી કેટલા? 10/90. અચ્છા, અને આપણે તમે તમારો કોઈ મિત્રને કહેશો કે અહીંયા આગળ સુરતી લોચો ને બધું ખાવા માટે આવે? આવે. અચ્છા, અને કાકા તમારું પોતાનું પણ શેનું બિઝનેસ છે? અમારું 4 ભુજા સેન્ડવિચ. 4 ભુજા સેન્ડવિચનું છે. ઓકે. અને કાકા તમારા વિશે પણ થોડી જાણકારી આપી દો. તો કાકા તમને આ જે સુરતી લોચો જે છે એ કેવો લાગ્યો? સારો. સારો. આપણા ટેસ્ટની બાબતમાં કેવો? સારો. 10 માંથી કેટલા માર્ક્સ આપશો આનો? 9. તમે તમારા કોઈ મિત્રનો ફ્રેન્ડ વર્ગનો કહેશો કે અહીંયા આગળ ખાવા માટે આવે? ઓકે. વાહ 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 વાહ.